હેલો દોસ્તો, મારું નામ અનુષ્કા છે. હું સાપુતારાના એક સુંદર હિલ રિસોર્ટમાં મેનેજર તરીકે કામ કરતી હતી. કુદરતની વચ્ચે આવેલું એ રિસોર્ટ મારી બીજી દુનિયા જેવું હતું. રોજ નવા નવા મહેમાનો આવતા, કોઈ પરિવાર સાથે, કોઈ મિત્રો સાથે, તો કોઈ એકાંતમાં થોડો સમય પસાર કરવા આવતા. મારી જવાબદારી હતી કે દરેક મહેમાનને યાદગાર અનુભવ મળે. મારા કામ માટે મને માત્ર નોકરી નહોતી, પરંતુ દરેક મહેમાનનું હસીને સ્વાગત કરતી, તેમની જરૂરિયાતો સમજતી અને શક્ય હોય તેટલી મદદ કરતી. મારા સહકર્મચારીઓ કહેતા કે મારી સૌથી મોટી ઓળખાણ મારું સ્મિત છે. એક દિવસ સવારે એક યુવક રિસોર્ટમાં આવ્યો. તેનું નામ આરવ હતું. તે શહેરની વ્યસ્ત જિંદગીથી થોડા દિવસ દૂર રહીને શાંતિ શોધવા આવ્યો હતો. ચેક ઇન દરમિયાન તે ખૂબ જ નમ્રતાથી વાત કરતો હતો. તેની આંખોમાં થાક હતું, પરંતુ વર્તનમાં ખૂબ જ સૌજન્ય હતું. મેં તેને રૂમની ચાવી આપી અને રિસોર્ટની તમામ સુવિધાઓ વિશે માહિતી આપી. સમય જતા પહેલા તેણે સ્મિત કરીને કહ્યું, આભાર. અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. બીજા દિવસે સવારે હું રિસોર્ટના બગીચામાં મુલાકાત લઈ રહી હતી. ત્યાં આરવ એકલો ઊભો હતો અને સામેના પહાડોને નિહાળી રહ્યો હતો. મેં પૂછ્યું, બધું બરાબર છે ને? તે હસીને બોલ્યો, હા, ઘણું સારું છે. ઘણા મહિનાઓ પછી મનને સાથે શાંતિ મળી છે. એ દિવસથી જ્યારે પણ સમય મળતો ત્યારે અમારી વચ્ચે થોડી વાતો થતી. તેણે જણાવ્યું કે તે એક આર્કિટેક્ટ હતો. તેણે સતત કામના કારણે પોતાનો સમય આપી શકતો નહોતો. મેં પણ મારા કામના અનુભવો અને સપનાઓ વિશે વાત કરી. એક સાંજે રિસોર્ટમાં કેમ્પ ફાયરનું આયોજન હતું. બધા મહેમાનો ગીતો ગાતા અને વાતો કરતા હતા. આરવે પણ એક સુંદર ગીત ગાયું. તેના અવાજમાં લાગણી હતી. એક ક્ષણે મને સમજાયું કે તે માત્ર સારો માણસ જ નહીં, પરંતુ ખૂબ સંવેદનશીલ હૃદય ધરાવે છે. ત્રીજા દિવસે રિસોર્ટની નજીક આવેલા ધોધની મુલાકાત માટે ટ્રેકિંગનું આયોજન હતું. હું પણ મારા મહેમાનો સાથે ગઈ. રસ્તામાં એક વૃદ્ધ પ્રવાસીને ચાલવામાં મુશ્કેલી પડી. તરત જ આરવે તેમની મદદ કરી અને આખો રસ્તો તેમની સાથે રહ્યો. તેની આ નિસ્વાર્થતા જોઈને મારા મનમાં તેના પ્રત્યે આદર ઘણો જ વધી ગયું. વેકેશનના દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. હવે દરરોજ તેની સાથે થોડી વાત ન થાય તો દિવસ અધૂરો લાગતો હતો. છતાં હું મારા મનની વાત કહેવાની હિંમત કરી શકતી નહોતી. મને ખબર હતી કે થોડા દિવસ પછી તે પોતાના શહેરમાં પાછો જવાનો હતો. છેલ્લા દિવસે આરવ ચેક આઉટ કરવા આવ્યો. તેના હાથમાં સામાન હતો, પરંતુ ચહેરા પર હળવી ઉદાસી દેખાતી હતી. તેણે ધીમા અવાજે કહ્યું, અનુષ્કા, અહીંની સુંદર યાદોમાં સૌથી ખાસ યાદ તમારી છે. તમે મને માત્ર સારા મહેમાન તરીકે જ નહીં, પરંતુ જીવનને ફરી હસવાની, જીતવાની અને જીવવાની પ્રેરણા પણ આપી છે. મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. મેં પણ હિંમત કરીને કહ્યું, આરવ, જ્યારે તમે અહીં આવ્યા હતા ત્યારે મને મારા માટે માત્ર એક મહેમાન હતા. પરંતુ ધીમે ધીમે તમારી સાદગી, બીજાઓ પ્રત્યેનો આદર અને તમારો સારો સ્વભાવ મારા દિલમાં જગ્યા બનાવી ગયો. હું તમને સાચા દિલથી પસંદ કરું છું. આરવ થોડા ક્ષણ માટે મૌન રહ્યો. પછી તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે સ્મિત સાથે કહ્યું, હું પણ ઘણા દિવસથી એ જ વાત કહેવા માંગતો હતો. મને લાગતું હતું કે કદાચ આ લાગણી માત્ર મારા દિલમાં જ હશે. તે દિવસે અમારી પ્રેમ કથાની સાચી શરૂઆત બની. રિસોર્ટ છોડ્યા પછી અમે દરરોજ ફોન પર વાતો કરતા, એકબીજાના કામને પ્રોત્સાહન આપતા અને દરેક ખુશી, સુખ દુઃખ અમે વહેંચતા. અંતર હોવા છતાં અમારા સંબંધમાં ક્યારેય અંતર આવ્યું નહીં. એક વર્ષ પછી આરવ પોતાના માતા પિતા સાથે મારા ઘરે આવ્યો. બંને પરિવારો મળ્યા. સૌએ અમારી સમજદારી, અમારો વિશ્વાસ અને પરસ્પર સન્માનને જોઈને ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. થોડા મહિનાઓ પછી અમારા લગ્ન થયા. લગ્નમાં રિસોર્ટમાં મારા સહકર્મચારીઓ પણ આવ્યા હતા. તેઓ હસીને કહેતા હતા, અહીં ઘણા મહેમાનો આવ્યા અને ગયા, પરંતુ એક મહેમાન તો મેનેજરનું દિલ લઈને જ ગયો.
આજે પણ જ્યારે અમે સાપુતારા જઈએ છીએ ત્યારે એ જ રિસોર્ટમાં જરૂર જઈએ છીએ જ્યાં પહેલીવાર એક સામાન્ય મહેમાન અને એક મેનેજર તરીકે અમારી મુલાકાત થઈ હતી. આજે અમે જીવનસાથી તરીકે રહીએ છીએ. આ પ્રેમ કથાએ મને ખૂબ જ શીખવ્યું છે કે હંમેશા સાચો પ્રેમ ક્યારેય કોઈ પણ આયોજન કરીને આવતો નથી, પરંતુ તે એક સામાન્ય મુલાકાતથી પણ શરૂ થાય છે, વિશ્વાસથી વિકસે છે અને પરસ્પર સન્માનથી આખી જિંદગી ટકી રહે છે. દોસ્તો, જ્યારે બે દિલ સાચી લાગણીઓથી જોડાય છે, ત્યારે અંતર, સમય અને પરિસ્થિતિઓ પણ તેમને અલગ કરી શકતી નથી. તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.